तुलसी होटल ની સામે નાયરાનો પંપ આવે ત્યાં આવી ગયા હી ને સામે છે તુલસી ગાંઠિયાવાળી હોટલ। જો આપણે સામે ગાડી બધી ઓલે રોડ ને ઓલે કાંઠે પડી ત્યાં તુલસી હોટલ છે। એટલે આપણે એ બાજુ નથી લીધી હજી નું કારણ છે કે હજી કઈ ઓર્ડર તો હજી આવ્યો નથી। ટાઈમ થયો છે 2:30 વાગ્યા છે। જોઈ હવે હું ભરવા મિત્રો જો આપણે અત્યારે ચોટીલા ટોલ નાકે પહોંચ્યા હતા ને આ મોટું જનાવર જોવો તમે લાંબુ લહરિયું છે मशीन से। तो मित्रों जो अँ टोल नाके फसाई गयु क्यारनु ट्राफिक करीने ऊभुं तो हवे अहीं उपर अडी जाय निकळे एम छे नहीं। हवे एनो शुं रस्तो करे आपणे तो कांई खबर नथी। तो जय माताजी मित्रों, स्वागत है अपने एक नवा विडियो में बधा मित्रों। अत्यारे आपणे छे अत्यारे आजनी तारीखमां छे आपणे नारोल में अमदावाद नारोल में खाली तो थी गई है, खाली करीने बैठा छे आपणे। એટલે હવે આપણે 1-1.5 વાગવાની રાહ જોઈ છે પછી બહાર કાઢી કારણ કે ખોટા વળી તોડ કરશે અને તોય આ લોકો કરવું હોય એટલે તો એ બપોરે 1-1.5 વાગે કાઢીએ તો કરે જ છે તોડ। એટલે આપણે રાહ જોઈને બેઠા છીએ અને રાતે આપણે નીકળ્યા હતા ભરીને। તો આપણે લગભગ અહીંયા પહોંચી ગયા હતા 9 વાગે 8:30-9 અહીં પહોંચી ગયા હતા। સવારમાં તો જો કે વાંધો ન આવ્યો, આપણે ગાડી અંદર આવી ગઈ હતી 7 વાગે નો એન્ટ્રી લાગી જાય તોય છતાં આપણે 9, 8:30-9 અહીં પહોંચી ગયા હતા એટલે વાંધો નહોતો આવ્યો। હવે જોઈ છે અત્યારે કાઢવામાં હું લોચો થાય, હવે આગળ ખબર પડી જાય પછી હું ભરવા જવાનું થાય એ જોઈ છે આગળ। હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો। ને હમણાં આપણે કેટલા દિવસ છે વિડીયો આવતા નથી એનું કારણ છે કે આપણે કન્ટિન્યુ એક જ લાઇનમાં હાલતા હતા રાજકોટ ટુ અમદાવાદ એટલે આપણે કંઈ વિડીયો લીધો નહોતો। પછી એકને એક રૂટમાં ન મજા આવે કારણ કે બધું તમને પણ બોરિંગ લાગે બધું જોવામાં ને આપણે કંઈ વિડીયો બનાવ્યો નહોતો અને આજે કીધું આજ ચાલુ કરીએ। હાલો તો વિડીયો કન્ટિન્યુ જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો। એટલે ખાલી તો થઈ ગઈ છે આપણે જો ખાલી અહીંયા જ કરી છે આ વિરેન્દ્ર રોડ લાઇન્સમાં અહીંયા ખાલી કરીને બેઠા છીએ। હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો છેલ્લે સુધી। તો મિત્રો જો અત્યારે આપણે નાયરાના પંપે આવી ગયા છીએ રિંગ રોડે તુલસી હોટલની સામે નાયરાનો પંપ આવે ત્યાં આવી ગયા છીએ ને સામે છે તુલસી ગાંઠિયાવાળી હોટલ। જો આપણે સામે ગાડી બધી ઓલે રોડ ને ઓલે કાંઠે પડી ત્યાં તુલસી હોટલ છે। એટલે આપણે એ બાજુ નથી લીધી હજી નું કારણ છે કે હજી કંઈ ઓર્ડર તો હજી આવ્યો નથી। ટાઈમ થયો છે 2:30 વાગ્યા છે। જોઈ હવે શું ભરવાનું થાય એટલે અહીંયા રાખીએ। અહીંયા શ્રીનાથ મારવાડીની હોટલ છે અહીંયા રાખીને બેઠા હતા એટલે આપણે પંપના પાર્કિંગમાં રાખી છે ને મારવાડી ગયા જમી આવ્યા, જમીને આવીને હવે ગાડીએ બેઠા છીએ। હવે જોઈ છીએ શું ભરવાનું થાય, હજી કંઈ ઓર્ડર આવ્યો નથી એટલે આજ લેટ તો થાય। એનું કારણ છે કે 2 ગાડી આપણી પહેલાંની કાલની પડતર પડી છે એટલે એ ભરાશે પછી આપણો વારો આવશે જે ઓર્ડર નીકળે એમાં કાંઈ વાંધો નહીં। હાલો તો વિડીયો કન્ટિન્યુ જોજો એટલે તમને ખબર પડી જાય। આ મહારાષ્ટ્રની ગાડીઓ ભરેલી 2 પડી છે તો વિડીયો કન્ટિન્યુ જોડાયેલા રહેજો એટલે તમને ખબર પડી જાય કે આપણે શું માલ ભરીને જાય છે ક્યારે ભરાય છે, આજ ભરાય છે કે પડતર રહેવાનું થાય છે। હાલો તો મળીએ આગળ હવે અને ઘડીક આરામ કરી હવે ફોન આવે તો પછી જોઈ છીએ। તો મિત્રો આપણે નાયરાના પંપેથી નીકળી ગયા હતા ને અત્યારે જો આપણે બાકરોલ જીઆઈડીસીમાં આવ્યા છીએ। બાકરોલ જીઆઈડીસીમાં આપણે અહીંયા મિજામ કાંટો છે, મિજામ કાંટે આવવાનું પાર્ટીએ કીધું હતું એટલે આપણે અહીંયા આવીને ઊભી રાખી અને પાર્ટીને ફોન કર્યો એટલે એવું કહે કે થોડી વાર રહ્યો હમણાં માણાને મોકલું છું। એટલે આપણે કટકો 3 ટનનો અહીંયાથી ભરવાનો છે, પછી હજી બીજું શું ભરવાનું એ કંઈ હજી ખબર છે નહીં એટલે જોઈ છીએ હવે પાર્ટીની રાહ જોઈ કેટલી વારમાં આવે છે। હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો। જો આ છે બાકરોલ જીઆઈડીસીમાં અંદર રોડ જાય અને આ આપણે આમથી આવ્યા ગતરાળ ગામ બાજુથી। તો મિત્રો અત્યારે 7 વાગી ગયા છે અને આપણે જો ભરાઈ ગઈ છે ગાડી ભરીને કમ્પ્લેટ અહીંયા કાંટા પાસે જ રાખી દીધી છે અને આપણે હજી બીજે ભરવા જવાનું છે। અહીંયાથી આપણે 2-2.5 ટન જ માલ આવ્યો છે
કે માલ હતો ને એની પાસે તૈયાર જાજો 2-2.5 ટન નાખી દીધો અને હવે અહીંથી આપણે બીજે ક્યાં જવાનું છે હજી હમણાં ફોન આવે પછી નીકળવાનું છે અને આનું બિલ મળી જાય એટલે હમણાં અહીંથી નીકળી પછી આગળ જોઈ ક્યાં ભરવાનું થાય અને આપણે અત્યારે છે ગતરાળ ગામ પાસે ગતરાળ ગામ અહીંયા બાજુમાં જ છે અને આમ જાય તો બાકરલ આવે અને આ બાજુ પાછળ જાય આપણે જે બાજુ આવ્યા એ બાજુ ગતરાળ આવે તો હાલો વિડીયો કન્ટિન્યુ જોયો આગળ ખબર પડી જાય તમને અને શું માલ આપણે ભરવા જાય છે તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 12 વાગી ગયા છે રાતના હવે આપણી ગાડી કમ્પ્લીટ ભરાઈને છૂટી છે 3 જગ્યાએથી આપણે કટકા ભેરા કર્યા ત્યાં આપણો માલ કમ્પ્લીટ થયો છે અત્યારે હવે નીકળ્યા છે હવે જો આપણે હાથીજણ સર્કલ પહોંચવા આવ્યા એક્સપ્રેસ હાઈવેનો બ્રિજ ઉતરીને હાલ્યા જઈએ હાલો તો હવે મળશું ડાયરેક્ટ સવારે સીધા મિત્રો જોવો આપણે અત્યારે ચોટીલા ટોલ નાકે પહોંચ્યા હતા ને આ મોટું જનાવર જોવો તમે લાંબુ લહરિયું છે મશીન છે જાતું છે રિલાયન્સમાં છ 7 આદમી તો ભેરા છે એના ટ્રાફિક જામ કરી દીધો હોય તો મિત્રો જોવો અહીંયા ટોલ નાકે ફસાઈ ગયું ક્યારનું ટ્રાફિક કરીને ઊભું તો હવે અહીંયા ઉપર અડી જાય છે નીકળે એમ છે નહીં હવે એનો શું રસ્તો કરે આપણને તો કાંઈ ખબર નથી ઉપર છાપરામાં અડી જાય છે હાલો તો હવે આપણે હાલ્યા જાય અને મિત્રો આ વિડીયોને હવે આપણે પૂરો કરશું વધારે લાંબો નહીં કરી અને મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે નોન સ્ટોપ રાજકોટ જવા દઈએ તો ખાલી કરી બપોર પછી જોઈશું શું કરવાનું થાય એ તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડી જાય તો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં હાલો તો હવે મળશું આગલા વિડીયો જય માતાજી બધાય